થોડી કે ભાઈ હું તને પથ્થરો આલું તું મને તોડીને આપે ઈ તો મેં પથ્થરો આલ્યો એની મજૂરી તે આલી, તારી જાતે આલ, તું કરણ હોય તો આલ. કરણ ઘસેડાતો જો પથ્થરો દોત ઉપર મારી રેખો કાઢી છે, દોત પાડી નાખે રેખો કાઢી, એટલે હાલવા માટે આટલો બો કરે. એટલે ભગવાન કે ભાઈ આપણે આ લોહી વાળું લેતા નથી, આ લોહી વાળું અમને પોહાય નહીં. અને એ સમયે જયારે માં કુંતાએ ગંગામાં પધરાયો તો એ સમય વચન આલેલું હતું કે તને ગંગા જયારે યાદ કરો જાણે પ્રગટ થાય. અને એ વખત માં ભગવતી ગંગાને પ્રગટ કરી કે માં જે મારી માએ વચન આલ્યું હતું એમાં તો તીર નિર્માણ કરેલું હોય તો હવે તું મારી સાથે આ. એ વખત ગંગા પ્રગટ થઈ અને ગંગાથી ધોઈને જયારે ભગવાન કૃષ્ણનું દાન આપ્યું ને ત્યારે અર્જુનને કીધું છેલ્લી વેળા છે ને, શ્વાસ જાય છે ને છતાંય એનો ધર્મ નહીં ભૂલ્યો. ઓન મહાધર્મ. હાલ વચન ની વાત આવી ને કે બે જગ્યાએ હગું થાય, જમણા દાવ ના કરાય, બીજી હગું ખબર છે કે ઉભું છે હગું, ડખો આઈને ઉભો રહે હોય ગમે ને બીજું હગું થાય એટલે બીજા 5 જણા ના આવે કે ભાઈ તમારે અમારે હગું ઉભું છે તમે જેમ આયા. સામાન્ય માણસો તોડી નાખ્યા સાહેબ, એની કોઈ ચિંતા નથી. પણ તમે ગુરુને વરેલા છો, વચનને વરેલા છો. વચન શું છે એ મહાધર્મી જાણે થાય. હા તમારી ઘટના કોઈ બની જશે શરીર સાથે, શરીર કામ નથી હાલતું અને શરીર આગા પાછું નથી થઈ શકતું, એમાં તમે ગંગા સતીએ ઉપાય બતાવ્યો છે. વચને થાપન ને વચને ઉથાપન, વચને મંડાય ધણીનો પાઠ, કોઈ મને મળે આવો વચનનો વૈરાગી. વચન શું છે સાહેબ? પેલા જાણો, વચન જાણવા માટે તો મહાપુરુષોએ આપણને અવતાર આપ્યો. માત પિતાએ આપણને જન્મ આલ્યો પરથી ભાઈ, પણ મહાપુરુષ સદગુરુએ આપણને અવતાર આલ્યો. આ અવતાર તમારી ઈચ્છાથી તમે કરી શકો. અને મહાપુરુષનો આજે મેળો ભરણો છે સાહેબ, કે જેને ભજન કર્યું છે એની નામની પાછળ આટલા બધા સંતોની આજે પધરામણી થઈ. દરેક સંતો વંદનીય છે સાહેબ, પણ આપણે જેવું પીરસ્યું ને એવું હોમે વાળું મળશે. ઘણા અમને કહે છે કે બાપુ આ મહાધર્મ શું છે, અમને વોટ્સઅપમાં મેસેજો કરે મહાધર્મ શું છે. પણ હું એનો દ્રષ્ટાંત એક સુધી ટૂંકમાં આપી દઉં કે એક મહારાજ હતા, મહારાજ જેવા રાખો ને, એમાં એક સેવક આવ્યો મારા વદનજી જો ઉતાવળો, બાપુ મહાધર્મ શું છે મને સમજાવો ને, મને આપો ને વચન છે મહામૂલો. બાપુ કે આટલી બધી ઉતવાળ ઘેરથી તું બળેલો દાજેલો આવ્યો છે શું? તરત આવતો પેલે એમ જ કે છે મને ધર્મ શું છે સમજાઈ દો. બાપુ કે પેલા થોડીક સેવા કર તું, મારે હાલ ગાય દોવાનો ટાઈમ છે અને હાલ હું તને આ વાત કરી શકું એમ નથી. એટલે પેલો કે બાપુ ચિંતા કરશો ને, ગાય તો હું દોઈ નાખું, એમાં શું મને દોતા આવડે છે. બાપુ કે એમ કરતો હોય જા પેલી ગાય ઉભી ને પેલું બહેણી ને એવું બધું ડોલ પડી. હવે ડોલ ને બહેણી હતી ને એ અઠવાડો ભરેલી પડી હતી. એટલે ત્યાં જઈને પેલો ઉભો રહ્યો સેવક કે બાપુ આ તો ડોલ ને બહેણી છે 2 અઠવાડે કે ધોઈ નાખ. એટલે વને બહેણી એ ટાઈપની ધોઈ ઘસીને ચકચકાટ કરી નાખી. પછી કે બાપુ જુઓ ચકચકાટ કરી કે ન કરી. પછી ગાયને દોઈને બાપુ પાસે આવીને દૂધ મૂક્યું કે બાપુ હવે સમજાવો. બાપુ કે આ બહેણી જેવી ચકચકાટ કરી હતી ને એવી અંદરથી બહેણી તું ચકચકાટ કરીને આવી જા. તને હજી ના સમજણું કે આ મહાધર્મ શું છે? સંતોની આટલી જ હોવાનું હોય. તારી અંદર હજી ઈર્ષા દેખાઈ ભરી છે, મનમાં મેલ ભર્યો છે, કૂડ કપટ ભર્યું છે. હમણાં સુંદર વાણીમાં નતું જોગાજી કીધું તારા નાવમાં તો વેર ઝેરના કોટા ભર્યા, તારી નાવમાં તો પાપના પોટલા ભર્યા છે. આ બધું જોતી ન મટે બરણી કંચન જેવી ના થાય તો ઉદિયારી વાત મહાધર્મની ઠેરાય એવી નથી સાહેબ. મહાધર્મની વાત છે નહીં તો લક્ષ્મણજીએ અને જાનકી માં સીતાજી બેઠા હતા ને એમને પૂછ્યું તું રોમને કે અમને કહો આ વડા ધર્મની વાત શું છે? ચંદ્ર નતા, સૂર્ય નતા, એ ધરતી નથી, આકાશ નતું પવન કે પાણી. હાલ કીધું કે ટાયર વગર ના ચાલે, હવા વગર ના ચાલે, તો એ વખત હવા નથી, પવન, હવા એ જ પવન છે. તો એ વખત પવન નતું, પાણી નતું, શ્વાસ નતો, ઉશ્વાસ નતો, નતું ચોમડા રુધિર રાય.
એ ચંદ્ર સૂર્ય દોનું નહોતા, નતા નવલક તારા ધરતી આકાશ તેદી નહોતું. એ જાડેદા તેદી ધણી આપો આપ હતા, એ ધર્મને તમે અંબાળો. અને એ જ વાત હરજી ભાટીને રામદેવ પીરે કીધું, હરજી ધર્મ છે જૂનો, તમે એને આબાદ રાખીને બોલો. હું કહું તે સત વચને માલો. લિંગ ભાવનો તમે ભાવ મટાડો, બીજને ખીરનો કરો નિવેડો, સાબિત રાખો તમે દોણો. હરજી ભક્તિ કરો પણ ભગમ ભેદને જોણો. આ વાત અનાદિની પડી છે, કોઈ 40-50 વર્ષ પહેલાની નહીં ધનરાજભાઈ. અને એ વાત આપણા મહાપુરુષોની જો આ વાત જો સુધી જ્ઞાનમાં નહીં આવે ને તો સુધી આપણું કલ્યાણ નહીં થાય. એમ કહું, ભલે ગમે એટલું ભજન ગાવો, ભલે ગમે એટલી કથા કરો, કીર્તન કરો, જ્ઞાન પ્રાપ્ત કરો, જ્ઞાનથી કોઈ વળશે નહીં. તમે અમલમાં કેટલું મૂકો છો એના ઉપર આધાર છે. અમલમાં જે દાડો આવશે, આચરણમાં આવશે. હજી તો 50% તો એ જ ખબર નહીં કે આચરણ એટલે શું. હમણાં સુંદર વાત નથી કરી કે સીતા માતાએ કીધું કે આ પગ હારા કે આ પગ હારા. લક્ષ્મણજીએ જવાબ આપ્યો કે આચરણથી આચરણ શોભે છે. સુંદર વાત કરી છે, પણ આચરણ એટલે શું નક્કી કરવું પડે કે આચરણો અને કહેવાય. આચરણ ચરણ છે એ ગુરુ મહારાજનો વચન છે સાહેબ. આચરણ એ વચનની અંદર રહીને તમે જો કાર્ય કરો તો જ તમારો કલ્યાણ થાય એવું છે, ને કે થાય એવું નથી થતા. અને વચને વર્યા વિશ્વથી ન્યારા પૂજાય થને દેવો, રામ કૃષ્ણ જેવા ઝળકી રહ્યા જગતમાં પુરાણમાં દાખલો લેવો. એ વચને તો બ્રહ્માંડ રચણું છે. વચને પવન ને પાણી, જો પાણી પવન પછી રચણું છે. કબીર સાહેબ નું ભજન જ કે છે, વચને બ્રહ્માંડ રચણું, વચને પવન પાણી, 7 સમુદ્ર વચને રચણા, વચને પૃથ્વી ઠેરાણી, તમે લેજો કોઈ આવું સત્ય વચન જોણી. ગુરુજીની ગતો છે ઘણી મોટી, કોક વિરલા જોગીએ જોણી. આ વાત ગુરુજીની છે, અગમ છે, પણ કોઈ એને વિરલા જોગીએ જાણી. સતવચન જેને ના જોડ્યું એને કર્યું જીવન ધૂળ ધાણી. તમે લેજો કોઈ સત્ય વચન. સત્ય વચન જાણવાનું છે. સત્ય વચન ને જાણવા વાળો એ પ્રગટ તું સત્ય છે. એ સત્યના આધારે હે મોટા મુનિવર શીખ્યા. મંડાણો જેથી નિજ ધર્મનો પાઠ, હકે હાલો તમે વચને પાળો, ખરી વર્તીમાં આવીને પછી મેદાનમાં ખેલો. જોઈ લો પછી આ ભાવનો છે. પ્રથમ યુગમાં પહેલાદજી શીખ્યા કરી સત્ય ધર્મની વાત, બીજી કોઈની નહીં. કોઈના મારા ગુરુની નહીં, તમારા ગુરુની નહીં, મારા સંપ્રદાયની નહીં, તમારા સંપ્રદાયની નહીં. અત્યારે તો અમારે કે ભાઈ અમારે સાહેબ વાળા મોટા, સાહેબ વાળા કે અમારે નિરોધ વાળા મોટા, નિરોધ વાળા કે અમારે સનાતન વાળા મોટા. હજી તમારો ડફો પડ્યો છે, પબ્લિક ને શું હાલ છોકો. પેલા યુગમાં પાટ મંડાણો કરી સત્ય ધર્મની વાત. રાણી રત્નાવળી એમાં રોપ્યો ધન ધન ધર્મ નિજાર. જુઓ ભાઈ, જોઈ લો આ ભાવનો મેળો. માતંગ ઋષિ ઘેર પાટ મંડાણો રચો છે મોટો મહાજંગ. અત્યારે તો ઘેર ઘેર પાટ મંડો છે. મહિનો મોડ્યો નહીં પાટ કે તરત જ એક બીજું વધાર્યું નહીં. સ્ટેજ ઉપર જગ્યા ઓછી થઈ જઈ. હવે મારા બિહાર વાંચો એ ગરદણી હંતાપ કરે છે. માતંગ ઋષિ ઘેર પાટ મંડાણો રચો મોટો મહાજંગ. એના દર્શનના કારણે નીકળ્યા સતી તારા ને હરિચંદ. જોઈ લો, ભજી લો, ભાવનો છે આ મેળો. બે જ આયા હો, બીજો કોઈ આયા નહીં. સતી તારામતી અને હરિચંદ્ર. હમણાં સુંદર વાત કરી છે સમરદાસ મહારાજ કે નર નારીનું હોય એક મતું તો સ્વર્ગાપુરમાં એનું થાય છતું. મીરાબાઈ ના રોણા મેળ આવ્યો તો એમ કો મને હેળો તો બોલો મીરા સ્વર્ગમાં જઈ નરકમાં જઈ. હવે તમે જવાબ આલો. એના માટે તો એને ઝેર મોકલ્યો હતો. એને બેન મેળ જ નતો આવ્યો. તુકારામ ને એમને ઘરવાળા નતો મેળ આવ્યો. એને બેન મતું નતું તોય તુકારામ સંતની પદવી પામી ગયા. કેમ? નર નારી ગોતો. હજી નર નારી કયો છે? તમે આ જાતિ પર ન આવતા સાહેબ. તમારી સુરતા છે નારી છે, શબ્દ છે નર છે. આ નર ને નારી નું એક મતું થાય તો શૂન્યમાં તમારું સતું થાય.
આ વાત તમારા પોતાની છે, પોતાને જ ભજન કરવાનું. એમાં તમારા ઘરવાળી સાથ હાલે કે ના હાલે? ના એ હાલે સાહેબ, સમય આવો છે નો એ હાલે. પણ તમારી નર નારી ગોતવામાં શબ્દ રૂપી નર છે અને સુરતા રૂપી નારી છે. જો આ બેનું એક મતું થાય ને મૂળ સૂક્ષ્મના ઘરમાં જાય અને એથી કદાચ ચક્રવિધિ કુંડળીની શક્તિ જાગૃત થાય અને એથી ભમરો ઉડે અને ભમરો આકાશમાં ચડી જાય સાહેબ. અને આકાશમાં જઈને ગગનમાં બેહે ને એ ગુંજાર કરે અને ગુંજારનો જે નાદ થાય ને એ નાદના આધારે જો તમારું ધ્યાન લાગે તો તમારું પલમાં કાળની તાકાત નથી. સવારામ બાપા બોલ્યા, ભજન ના ભરોસે રેજો એ અંતે એ નારવો પસે અમર બીજક જેને હાથમાં આવ્યો એને કાળ કેમ કરી લો પસે રે. તમે ભજન ના ભરોસે રહેજો. કોઈના ભરોસે ને તમારા ભજન ના હો પાછા. તમારા ભજન ના ભરોસે રહેજો. એને તો અમર બીજક હાથમાં આવ્યું છે. અમર એટલે જે ન મરી શકાય એવું બીજ તમારા હાથમાં આવ્યું છે. હવે બીજ તમારે કઈ જગ્યાએ વાવવું છે એ ગુરુ મહારાજ ભૂમિ બતાવે. એ ભૂમિકામાં તોરલે જાડેજાને કીધું, પેલી તપાસજો જાડેજા ભૂમ અને પછી પાદરના ખેતર ખેડજો. પેલી ભૂમ કઈ છે એ ભૂમિકામાં તમે આ બીજ વાવો તો એ બીજ ઉગે હો ને કે ઉગે એવું નથી. આ તો કુરુક્ષેત્રનું મેદાન છે. એ મહાભારતમાં થઈ ગયું એની વાત નથી. એ તો જમ છે એમ ભગવાનની લીલા હતી સાહેબ કર્યું છે. પણ આ કુરુક્ષેત્રનું મેદાન છે એની અંદર કૌરવો છે અને પાંડવો છે અને ભગવાન નારાયણ કૃષ્ણજી છે. અરે ભીષ્મ પણ બેઠા છે. હમણાં સુંદર વાત કરી હતી મેઘરાજભાઈ સાહેબ કે ધર્મરાજા એક આટલું જૂઠું બોલ્યા તો એને પરિણામ ભોગવવું પડ્યું હતું. તો ધર્મરાજા એ વખત જ જૂઠું બોલ્યા હતા કે આગળ બોલ્યા હતા? કોઈને મહાભારત જોયું હોય તો મને કહેજો, ચેલેન્જ આપજો સાહેબ. વિરાટનગર ની અંદર છુપાવે છે અજ્ઞાતવાસમાં રહેતા હતા. તો એ વખત જૂઠું બોલીને રહેતા હતા કે નતા રહેતા મને કહો? તો એ વખત એમનું સત્ય ક્યાં જઈતું? પ્રમાણ જોશે હો અંદર કેમ છે. પણ ધર્મ માટે ક્યારે તમે બોલ્યા? ધર્મ જયારે અધર્મ ચડિયાતો થઈ જાય ને જો અધર્મ હોમો થતો હોય અને જો તમે ન બોલો તો એનું કર્મ તમારે 110% ભોગવવાનું. પેલું આત્મરક્ષા માટે જૂઠું બોલ્યા એટલે એ નડ્યું નતું. આત્મરક્ષા, સ્ત્રી રક્ષા, ગૌ રક્ષા અને આ ભારતની ભૂમિની રક્ષા માટે સાહેબ જેને જૂઠું બોલ્યું ને એને કોઈ નડતું. કારણ કે જીજાબાઈ ને જયારે કવિએ કલ્પાંત કરીને પૂછ્યું ને ત્યારે કીધું હતું કે ધન કુખ જીજાબાઈ ની તેથી શિવાજી જન્મ્યો હતો, તલવાર ગીરી ધાર પર જેને હિન્દુ ધર્મ થાપ્યો હતો. પડકારતી પુત્રને એ શિવા મરજી રણ મેદાનમાં કાયરની ભાતી તું ન મરતો. હાલનો ભારતનો સંત પણ સુરવીર હોવો જોઈએ, માય કાંગલો ન હોવો જોઈએ સાહેબ, જો ધર્મનું રક્ષણ કરવું હોય તો. મરજે શિવા મેદાનમાં પોકારતી અમ દેશની આર્ય રમણી ઇતિહાસ આ અમર છે. ઇતિહાસમાં આ ઇતિહાસ જેને જનેતાએ ધાવણ એવું ધવરાયું હોય ને એમાં સાહેબ હવે મોખણ ધવરાયું છે. એમાં હવે મારે એડિયું ચેવી રીતે ભેળક ઉપરથી ભાઈ કહો. અને એ મહાપુરુષે આપણા ભારતના સંતો એક વાત ઉપર ટકોર કરી છે. કવિ કાગ બાપુએ કીધું છે એ અમે નિસરણી બનીને એ જગમાં ઉભા રે ચડનારા કોઈ એ ના મળ્યા રે જી. બન્યા અમે દાદરા જેદી અને પછી એમાં ખીલા ખૂબ તો જોને કાધારે તપસ્યાના ફળ અમને ના મળ્યા રે. માથે ઓઢી અમે ઓઢણીને પગે બોજા ઘૂઘરા રે. એ અમે નારીઓ બનીને રંગ ભર રમ્યા રે પણ જોનારા કોઈ અમને ન મળ્યા રે. હાથમાં લીધી વરમાળા, શેથો પૂર્યો સિંદૂરનો અને અમે વરવા માટે માળા લઈને ઉભો તો અમે મળદ મુસાળામાં ન મળ્યા. જેટલા મળ્યા ને એટલા. અને ધર્મ આપણા ભારતના સંતો જાગૃત કરે છે સાહેબ.
આવા સંતો અવારનવાર ટકોર કરીને એક નવો ઘાટ બનાવે છે. જ્યારે કુંભાર પાસે જાઓ ને એટલે કુંભાર માટલી ગળે, માટી ચાકડા ઉપર ફેરવે બધું.